નમસ્કાર ખેડૂત મિત્રો, નમસ્કાર। આજે આપણે તડકાસર ગામમાં આવ્યા છીએ। જાયગોટમાં આપણે 445 નો વાવેતર કરેલું છે। આપણે પેલા ફાર્મરની મુલાકાત કરી। શું નામ તમારું? કાળુભાઈ જીણાભાઈ આનાણી। મોબાઈલ નંબર 99 043 44 92। તો તમે કારુભાઈ કેટલા વર્ષથી મરચી વાવો છો? મરચી 20 વર્ષથી વાવું છું, પણ જુદી જુદી બધી। બરાબર છે। આજ વખતે કઈ વેરાયટી વાવી છે? આજુ જાયગોટ 745। બીજી વાવી છે રામેવ। બરાબર, હા। તો 445 તમે આજ વખતે વાવી છે, તો પેલી વાર વાવી છે, તમને કેવી લાગી વેરાયટી? તમને બહુ સારી લાગી। સારી વેરાયટી લાગી। સારી વેરાયટી। તો આપણે મરચા જોઈ છે કે લંબાઈ, કલરમાં, સાઈઝમાં, વાયરસ વિનારી, ટેમ્પરેચર કેવું છે અને શું છે, તમે જરી કયો જણાવો। બહુ સારી મરચી છે, ફૂટ સારી છે અને લાંબુ મરચું થાય છે બધું। બરાબર। તો કેટલા વીઘામાં વાવી છે? 10 વીઘાની છે। 10 વીઘામાં વાવી છે। હા, બરાબર। તો આપને એક ડિસ્ટ્રીબ્યુટર છે હિરેનભાઈ ખોડિયાર એગ્રો આંબરડી। તો હિરેનભાઈ, તમે જરીક 445 કયો છે, કેવી વેરાયટી છે ને શું છે? વેરાયટીમાં અત્યારે જનરલી એવું છે કે બીજી વેરાયટીમાં આ સાલ માલ ઓછો છે। બરાબર। ઘણી કંપનીની સારી બ્રાન્ડેડ વેરાયટીમાં માલ ઓછો છે કે નથી લાગતો, એની અંદર આ વેરાયટી એવી છે કે માલ ગયા વર્ષની જેમ પૂરેપૂરો માલ લાગેલો છે અત્યારે। હા, રેડી, અને ઉત્પાદનમાં દર વર્ષની જેમ સારું જ છે આ વર્ષે પણ આ વેરાયટી માટે। આપને આ છેલ્લે આપણે માર્ચમાં એન્ડમાં પણ આ મરચી આ વેરાયટી તમે છેક માર્ચ સુધી તમે રાખી શકો અને લીલી તમારે રાખી પાણી, ખાતર, દવા આપો, બરાબર, એટલે છેક સુધી ઊભી રહેવાની છે। આપણે તાકાત હોય તા લાગે। બરાબર। ખેડૂત થાકે છે પણ મરચી ઘડીકમાં થાકતી નથી હજી। બરાબર। અને મારો ખુદનો અનુભવ છે ગયા વર્ષનો। હા, બરાબર। અને પાછું અત્યારે ઉતાર્યા પછી પણ અત્યારે પાછી એકદમ લીલી થઈ જ જાય અત્યારે। તો મિત્રો જોઈ શકો છો, આ મરચી છે, હા પકડો, આ જોઈ શકો છો। ને કારુભાઈ વીણી પણ કરી લીધી છે। કેટલે ઉતાર્યા? એક વીણી ઉતરી છે। એક વીણી કરેલી છે આમાં। એક વીણું લઈ લેજો, બસ।